હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આશુ હોમ કુક કિચનમાં. ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું પાલક બટેટાનું શાક. ને ફ્રેન્ડ્સ, અહીંયા મેં નાની મીડિયમ સાઇઝની બટેટી લઈ લીધી છે અને અહીંયા મેં એમને બાફી લેવાની છે. અહીંયા મેં પાણી થોડું એડ કરેલું છે અને અહીંયા મીઠું એડ કરી અને અહીંયા આપણે 4 થી 5 સીટી કરી અને અહીંયા મેં બટેટા બાફી લીધા છે આ રીતે. અને અહીંયા આપણા સરસ બટેટા બફાઈ ગયા છે. હવે અહીંયા આપણે ગેસ ઉપર એક કડાઈ રાખીશું. અહીંયા આપણું તેલ ગરમ થાય એટલે અહીંયા આપણે હળદર એડ કરી દેવાની છે, અહીંયા હિંગ એડ કરી દેવાની છે અને અહીંયા આપણે ખડા મસાલા અમુક એડ કરી દેવાના છે અને અહીંયા આપણે પાલકની પેસ્ટ એડ કરી દેવાની છે. અહીંયા સરસ એવી પેસ્ટ અને થોડું અહીંયા પાણી એડ કરી અને આ રીતે હલાવી અને એડ કરી દેવાનું છે. અને અહીંયા મેં ટમેટો પ્યુરી લીધી છે, પેસ્ટ તે એડ કરી દેવાની છે અને અહીંયા મરચું એડ કરી દેવાનું છે 1 ટીસ્પૂન. અને સરસ એવી આપણે ગ્રેવીને મિક્સ કરી લેવાની છે. અને આગળ મેં અહીંયા પાલકને મિક્સ ગ્રાઇન્ડ કરતી વખતે ફ્રેન્ડ્સ મેં એડ કરેલું છે આદું, અંદર એડ કરી દીધું છે. અને અહીંયા આપણે મરી પાવડર 1 ટીસ્પૂન એડ કરવાનો છે ને મીઠું અહીંયા તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી દેવાનું છે. અને અહીંયા આપણે બાફેલા જે બટેટા છે, નાની નાની મીડિયમ સાઇઝની જે બટેટી છે તે એડ કરી દેવાની છે આ રીતે. અને સરસ અહીંયા આપણે ગ્રેવી સાથે મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા આપણે 3 થી 4 મિનિટ જેવું અહીંયા આપણે એમને કૂક કરી લેવાનું છે આ રીતે. અને સરસ એવું અહીંયા આપણું પાલક બટેટાનું શાક બનીને રેડી છે. ઉપરથી અહીંયા આપણે લીંબુનો રસ એડ કરી દેવાનો છે આ રીતના તમે જોઈ શકો છો. અને સરસ અહીંયા આપણે મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા ફ્રેન્ડ્સ, ઘણા લોકોને એવું થતું હોય છે કે પાલકની ભાજી નથી ભાવતી, એવા લોકો માટે અહીંયા આપણે ઓપ્શનમાં કહી શકાય તો અહીંયા મેં પાલક બટેટાનું શાક અત્યારે બનાવ્યું છે. આ રીતે અત્યારે મેં બનાવી રહી છું પાલક બટેટાનું શાક. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણું સરસ એવું ટેસ્ટી પાલક બટેટાનું શાક બનીને રેડી છે. અને અહીંયા આપણે સરસ એવા લીલા ધાણા ઉપર ગાર્નિશ કરી દઈશું આ રીતે અને મિક્સ કરી લેવાનું છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણું સરસ એવું પાલક બટેટાનું શાક બનીને રેડી છે. તો અહીંયા આપણું શાક બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમે બી જરૂરથી ટ્રાય કરજો આ રીતે બનાવવાની.